Hey guys, welcome to MNMM PT નાટી. This is મોહિત. આજે હું નાટી ગુજરાતી વિશે વાત કરવાનો છું. મારી સાથે અહીંયા શ્રદ્ધા છે. એમને રિસેન્ટલી એમની નાટી ગુજરાતીની એક્ઝામ આપી હતી અને આઈ થિંક અમુક 3 થી 4 વીક જેવું થયું એમના રિઝલ્ટ્સને બહાર આવતા અને પછી એમના રિઝલ્ટ્સ બહાર આવ્યા એન્ડ શી ક્લિયર્ડ ઇટ ઇન હર ફર્સ્ટ અટેમ્પ્ટ. બહુ જ સારા માર્ક્સ લાવ્યા છે અને બહુ વ્યવસ્થિત રીતે એમને તૈયારી કરેલી. એમની જર્ની મને બહુ ગમેલી. પણ ઇટ વુડ બી બેટર ઇફ શ્રદ્ધા તમે ડિસ્ક્રાઇબ કરો કે તમારી જર્ની કેવી હતી અને તમે કઈ વસ્તુઓ કરી અને કઈ વસ્તુએ તમારી હેલ્પ કરી ટુ ક્લિયર ધીસ એક્ઝામ ઇન યોર ફર્સ્ટ અટેમ્પ્ટ. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ કે તમે મારી મદદ કરી, કારણ કે જે દિવસે મેં મારી પીટી ક્લિયર કરી એ જ દિવસે મને એવું થયું કે હવે નાટીના 5 પોઈન્ટ્સ લઈ લેવા જોઈએ અને મેં તમારો એ દિવસે કોન્ટેક્ટ કર્યો. એ દિવસે મને નાટી વિશે કશી જ ખબર નથી કે એક્ઝામ કેવી રીતે હોય છે, શું હોય છે, કશો જ આઈડિયા નહોતો. તમે મને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપ્યું કે આવી એક્ઝામ હોય છે અને મેં તમારી જોડે ક્લાસીસ લેવાનું નક્કી કર્યું. આપણે જોઈન કર્યું એના પછી મને થોડી ખબર પડવા માંડી. 1-2 લેક્ચર પછી એના નોટ ટેકિંગ ઉપર તમે જે ખાસ મને મીન્સ બધાને જ તમે કહેતા હતા એ રીતે મેં નોટ ટેકિંગ ઉપર ખાસ ધ્યાન આપ્યું અને એની કરતા મેઇન ઇમ્પોર્ટન્ટ કે ડેઇલી પ્રેક્ટિસ, રેગ્યુલર પ્રેક્ટિસ વિધાઉટ એની બ્રેક અને તમારું ફીડબેક લેવાનું. મને વચ્ચે 1-2 દિવસ એવું થયું કે મારાથી હોમવર્ક મિસ થયું અને મેં તમને કીધું હતું કે આજે મારે જોબના લીધે નહીં થાય અને એમાં પણ તમે સપોર્ટ કર્યો. તો એ બધી વસ્તુએ ખૂબ જ મદદ કરી અને મેં કોન્સ્ટન્ટ લગભગ 1 મહિના સુધી તમારો ફીડબેક અને ક્લાસીસ બધા અટેન્ડ કર્યા અને એ જ કારણ છે કે હું ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરી શકી. બાકી મને તો વિશ્વાસ જ નહોતો. મેં એક વખત તમને એવું પણ પૂછ્યું હતું કે કોઈ છે એવું કે જેણે ફર્સ્ટ ટાઈમમાં ક્લિયર કરી હોય, બટ થઈ ગયું. સો થેન્ક યુ સો મચ. તમે જે ફીડબેકની વાત કરી, મારે એક વસ્તુ તમારી જોડે પૂછવી છે અને કન્ફર્મ પણ કરવી છે, કારણ કે હું બહુ જ હાઇલાઇટ કરું છું ફીડબેકને. મારા માટે ફીડબેક નંબર 1 વસ્તુ છે. બાકી બધી વસ્તુઓ તો મળી રહે તમને બહાર. તો હું બધાને એવું કહું છું કે હું અઠવાડિયાના 7 દિવસ 1-on-1 ફીડબેક આપું છું. આ હું બધાને કહું છું, બરાબર, નાટીમાં અને પીટીમાં. તમે મારી સાથે નાટી ગુજરાતી કરેલી છે તો તમને રોજ ડેઇલી ફીડબેક મળતો હતો 7 દિવસ. અને મળતો તો એવું હતું કે ઘણા દિવસની વેઇટ કરવી પડે, બહુ બધા કલાકોની વેઇટ કરવી પડે. તો એ તમારો ફીડબેકનો એક્સપિરિયન્સ કેવો હતો મારી સાથે? એવું નહોતું. મને બધો ફીડબેક ટાઈમ ટુ ટાઈમ મળ્યો છે. ઇવન કોઈ વખત એવું થયું છે કે મેં એક સાથે ઘણા બધા ડાયલોગ કરી નાખ્યા કે એક સાથે મેં તમને 6-7 ડાયલોગ મોકલી દીધા, પણ કોઈ દિવસ તમે એવું નથી કીધું કે આજે આટલા બધા ડાયલોગ મારાથી નહીં થાય. મને વિધિન થોડાક જ સમયમાં મને ફીડબેક મળી ગયો છે અને અમુક વખત હું તમને દિવસમાં 2-3 વખત મોકલતી હતી 4-4 ડાયલોગ. તો એના પણ મને ફીડબેક મળ્યા. મને કોઈ દિવસ તમારા તરફથી એવું સાંભળવા નહીં મળ્યું કે આટલા બધા આજે મારાથી નહીં થાય કે મારી પાસે સમય નથી. તમે મોડી રાત્રે પણ મને સમય કાઢીને ફીડબેક આપ્યો છે. અને બીજી વસ્તુ, તમે વોકેબ અને જે નોટ ટેકિંગ ઉપર જે ભાર મૂક્યો હતો એ બધી વસ્તુએ મને ખૂબ જ મદદ કરી છે. તમારું હતું કે વોકેબ અને પ્રેક્ટિસ અને ડાયલોગ આ બધું એક સાથે ચાલવું જોઈએ સાયમલ્ટેનિયસલી. એ બધું મેં કર્યું અને તમારો ફીડબેક તો બહુ જ સરસ હતો. કોઈ દિવસ મારે એમાં કશું વિચારવાની બી જરૂર ના પડી. અને તમે જે કીધું એ 100% એક્યુરેટ હતું કે જેમાં હતું એવું જ તમે મને 100% એક્યુરેટ મને ફીડબેક આપ્યો કે જેમાં ફ્લુઅન્સીની પ્રોબ્લેમ છે કે આમાં વોકેબની પ્રોબ્લેમ છે કે ઘણી વખત એવું થયું કે હું વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ કરતી હતી તો તમે મને એવું કીધું કે એટલું બધું વર્ડ ટુ વર્ડ જવાની જરૂર નથી, પણ આપણે ફક્ત મિનિંગ ડિલિવર કરવાનો છે. તો એ બધી વસ્તુ ખૂબ જ મહત્વની હતી અને એમણે મને ખૂબ જ મદદ કરી. બસ, જ્યારે સ્ટુડન્ટ આટલું કોન્ફિડન્સથી આટલી સારી રીતે ડિટેલમાં એક્સપ્લેન કરે, મને નથી લાગતું કે મારે કંઈ પણ બોલવાની જરૂર છે આ વિડીયોમાં, કારણ કે શ્રદ્ધાએ બધું કવર કરી લીધું છે. એટલે હું એટલું જ કહીશ લોકોને, જે વ્યુઅર્સ છે, કે તમે એવા ટીચર ગોતતા હોય ને જે ખરેખર 7 દિવસ અવેલેબલ હોય અને ખાલી વાતો ના હોય અને ફીડબેક આપવા માટે રેડી હોય. ભલે તમે 5 ડાયલોગ કરીને મોકલ્યા હોય, 10 કરીને મોકલ્યા હોય, પણ એ અવેલેબલ છે ડેલી ફીડબેક આપવા માટે. તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જાઓ, MNMM PT નાટી સર્ચ કરો, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે ત્યાં ક્લિક કરો. અમારા એડમિન છે એમની સાથે ચેટ કરો, મારો ફોન નંબર માંગો, એ મારો ફોન નંબર આપશે, મારી સાથે ફોન પર વાત કરો, વેધર ઇટ ઇઝ PT કોચિંગ ઓર નાટી કોચિંગ. અને પછી આપણે ફોન પર ડિસ્કસ કરીને ડિસાઇડ કરીશું કે ભાઈ તમારે કેટલા વીકના પ્લાનની જરૂર છે, શું તમારે કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. અને શોર્ટકટમાં પડતા નહીં.
નહીંતર ફસાઈ જશો, કારણ કે એક્ઝામ બહુ મોંઘી છે, સસ્તી નથી. અને રિઝલ્ટ્સમાં બી તમને ખબર છે કેટલો બધો ટાઈમ લાગે છે. 4 વીક્સ તો તમને બી લગભગ લાગી ગયા ને શ્રદ્ધા? ઓલમોસ્ટ ઓલમોસ્ટ 3.5 વીક લાગી ગયા. 4 વીક્સ જેવા લાગે જ છે બધાને, અમુકને 5 અને 6 વીક્સ પણ લાગેલા છે. એટલે 6 વીક પછી તમને ખબર પડે કે તમે નપાસ થયા, તમારો સમય બહુ બગડી જાય. એટલે થિંક વાઇઝલી એન્ડ ધેન ડિસાઇડ. એન્ડ થેન્ક યુ સો મચ શ્રદ્ધા, તમે જોઈન કર્યું અને તમારી જર્ની વિશે બધાને કીધું. અને ગોડ બ્લેસ યુ અને ગોડ બ્લેસ ઓલ ધ વ્યુઅર્સ. થેન્ક યુ સો મચ.